નમસ્કાર મિત્રો, જાદવ જોબ પર આપનું સ્વાગત છે. અત્યારે આપણે ભારતીય રેલવેમાં એનટીપીસી અને ગ્રુપ ડીની ભરતી જે આપણે પહેલાં જે પડી હતી 2019માં, તેના વિશે પર ઘણા આપણે જગ્યાઓ પડી હતી અને ઘણા ફોર્મ એ બધા લોકોએ ભર્યા હતા. એનું હવે એડમિટ કાર્ડની તમારે હવે જે રાહ જોઈ રહ્યા તમે, જેની અરજીની સ્થિતિ હવે તમારે શું છે, પછી એડમિટ કાર્ડ તમારે કઈ રીતે નીકળવાનું છે, એક્ઝામ તમારે કઈ રીતે આપવાની છે, તેના વિશેની ડિટેલ માહિતી હું તમને આ વિડીયોની અંદર માહિતી આની અંદર આપીશ. અહીં આપણે લખેલું છે પરીક્ષાની તારીખ 15 ડિસેમ્બર 2000, અહીંયા લખેલું છે 2020 ત્યાં સુધી અમારે આપણે એક્ઝામ આપણે અહીંયા આપવાની છે. 15 ડિસેમ્બરે આની એક્ઝામ લેવાશે. સંભવિત તારીખ લખેલી છે, એના બી આગળ પાછળ બી તારીખ થઈ શકે છે. પોસ્ટની સંખ્યા આપણે લખેલી છે 1,40,640. એનટીપીસીની જગ્યા છે 35,208 અને ગ્રુપ ડી લેવલ એક્ઝામની જગ્યા છે 1,03,769. આ થઈ આપણે એની જગ્યાઓની માહિતી. તો આ બધી આપણે હવે એક્ઝામ કઈ રીતે લેવાશે, તમારી અરજીની સ્થિતિ અત્યારે કેવી છે, શું છે, એના વિશેની ડિટેલ માહિતી આપણે અહીંયા આપણે જોઈશું. હવે આરઆરબી એનટીપીસી રેલવે બોર્ડ એપ્લિકેશન અહીં સ્ટેટસ ચેક કરવા માટે તમારે નોટિફિકેશન જાહેર કર્યું છે. તો અત્યારે હવે આનું સ્ટેટસ ચેક કરવા માટે જે નોટિફિકેશન જાહેર થયું એમાં તમારે 21 સપ્ટેમ્બરથી તમે સ્ટેટસ ક્યાં સુધી જોઈ શકશો, 21 સપ્ટેમ્બરથી લઈને તમે 30 સપ્ટેમ્બર સુધી તમે આનું સ્ટેટસ જોઈ શકશો. તો ત્યાં સુધી તમારે આનું સ્ટેટસ જોઈ લેવાનું છે કે તમારી અરજી સ્થિતિ કેવી છે. તમારી અરજી આમાં લખ્યું છે કે તમારી સ્વીકાર થયો છે કે નથી સ્વીકાર થયો, અરજીની શું સ્થિતિ છે, તેના વિશે માહિતી તમને આની અંદર મળી રહેશે. આના વિશેનું બી ઓનલાઈન માહિતી બી હું તમને આની અંદર આપી દઈશ કે તમારે અરજીની સ્થિતિ તમારે કઈ રીતે જોવાની છે. રેલવે બોર્ડ 21 સપ્ટેમ્બરના રોજ એપ્લિકેશન સ્ટેટસ જોવા તમને લિંક તમામ રેલવે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર એક્ટિવ કરશે. તમારે જે વેબસાઇટ છે ઓફિશિયલ એમાં એક્ટિવ છે. ત્યારબાદ ઉમેદવારો તેમના સંબંધિત એટલે કે તમારે સંબંધિત જે રેલવે વેબસાઇટ છે આપણે લખેલી છે rrb.ahmedabad.gov.in, આના પર જઈને તમે એપ્લિકેશન સ્ટેટસ તમે 30 સપ્ટેમ્બર સુધી તમે ચેક કરી શકશો. ત્યાર પછી તમે ચેક કરી શકશો નહીં. તો 10 જ દિવસ આમાં ઓછા દિવસ આપે ત્યાં સુધી તમારે ચેક કરી લેવું, ત્યાર પછી તમે ચેક કરી શકશો નહીં. એ અરજી રિજેક્ટ થવા પર સ્વીકાર નહીં થાય. કોરસ્પોન્ડન્ટ અહીં આપેલું છે કે રેલવે ભરતી બોર્ડ 16 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલા તેના નોટિફિકેશનમાં, અહીંયા 16 સપ્ટેમ્બર જાનું નોટિફિકેશન જાહેર થયું હતું, એમાં પણ જણાવ્યું હતું કે ઉમેદવારો દ્વારા કોઈપણ પ્રકારની ટાઈપિંગ એરર હશે અથવા પ્રિન્ટિંગ ભૂલને સુધારવાનો અધિકાર રેલવે ભરતી બોર્ડની પાસે છે. તો એ લોકો ત્યાં તમારું અરજી રિજેક્ટ કરવી અથવા એને સ્વીકારવી, તો એના વિશેની માહિતી પત્રવ્યવહારની બાબતમાં અંગે કોઈ બી સ્ટેજ છે એ બી વસ્તુ એમને સ્વીકાર કરો ના કરો એમના ઉપર છે, રેલવે ભરતી બોર્ડ ઉપર. એ લોકો દ્વારા જ આ બધું કાર્ય થઈ શકશે. આ રીતે જો એપ્લિકેશન સ્ટેટસ તમારે જોવું હોય તો તમને અહીંયાથી બી હું તમને બતાવી દઉં છું. પછી તમે ઓનલાઈન બી તમને બતાવીશ કે આની અંદર તમારે સ્ટેટસ કઈ રીતે જોવું. તો સૌથી પહેલાં સંબંધિત રેલવે ભરતી બોર્ડ ઉપર વેબસાઇટ અહીં આપણે આપેલી છે તે ઓપન કરવાની રહેશે. તમારે આ વેબસાઇટ તમે ઓપન કરશો, ત્યાર પછી અહીંયા આપશે અહીં હોમ પેજ ઉપર ઉપલબ્ધ આવેદન કી સ્થિતિ હેતુ અહીંયા ક્લિક કરે તો અહીંયા તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે તમારે એ જે હોમ પેજ જે ખુલે છે એનું વેબસાઇટનું, તેના પર તમારે આવેદન સ્થિતિ હેતુ પર તમારે ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરશો પછી તમારે પેજ ખુલશે. એની અંદર તમારું જે નવું જે પેજ ખુલશે એમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ તેમાં નાખવાની રહેશે અને તમારું એપ્લિકેશન સ્ટેટસ તમે ત્યાં ચેક કરી શકશો. તો ઓનલાઈન તમે ક્લિક કરશો એટલે એ પ્રમાણે ચેક કરી શકશો. બીજું કે તમારે નંબર ખોવાઈ ગયો હશે તમે તે ફોરવર્ડ કરીને તમે નંબર પાછો બી મેળવી શકશો. એના વિશે બી માહિતી હું તમને આની અંદર ઓનલાઈન આપી દઈશ. આરઆરબી એનટીપીસી એક્ઝામ હિન્દી ઇંગ્લિશ સિવાય બીજી 13 અને રીજ્ય ભાષામાં બી લેવામાં આવે છે. બીજી 15 અને આની એક્ઝામ છે 15 ડિસેમ્બરે યોજાવાની છે. તો કઈ કઈ ભાષામાં લેવાશે એના વિશે બી માહિતી આની અંદર તમને અંદર આપી દઈશ. રેલવે ભરતી બોર્ડ આરઆરબી 15 ડિસેમ્બરથી એનટીપીસી માટે ભરતી પરીક્ષા લેશે. ઉમેદવારો પરીક્ષાની તારીખ જાહેર થયા પછી પરીક્ષા માટેના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જે અત્યારે જે લોકો એ લોકો હવે રેલવે બોર્ડ ટૂંક સમયમાં તમને એડમિટ કાર્ડ બી આપશે. તો એડમિટ કાર્ડ આપ્યા પછી ઉમેદવારો તેને આરસીબી વેબસાઇટ તમારી જે મેઇન વેબસાઇટ છે એના પર જવાનું. ત્યાંથી તમારી પોતાની જે સંબંધિત વેબસાઇટ છે એના પર તમે જઈને ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. હવે લખ્યું છે અહીંયા આ વખતે પરીક્ષા 15 ભાષાઓમાં લેવામાં આવશે. તો 15 ભાષાઓ છે અહીંયા અલગ અલગ. આરઆરબી એનટીપીસી પરીક્ષા દ્વારા વિવિધ પોસ્ટ કઈ પોસ્ટ છે, ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, કોમર્શિયલ ક્લાર્ક વગેરેની 35,208 જગ્યા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તો બોર્ડ દ્વારા દેશભરના વિવિધ પ્રદેશોમાંથી પરીક્ષા આપનાર ઉમેદવારને આ વખતે નવી સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત આ વખતે પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 અન્ય સ્થાનિક ભાષાઓમાં લેવામાં આવશે. એટલે કે આ વખતે પરીક્ષા કુલ 15 ભાષાઓમાં આપણે લેવામાં આવશે. 15 ભાષાઓ તમારે કઈ કઈ છે એના વિશે બી માહિતી હું તમને આની અંદર આપી દઈશ. તમે જોઈ શકો આ ભાષાઓમાં પરીક્ષા લેવાશે: હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ અને છેલ્લે છે ઉર્દુ. તો આટલી ભાષાઓમાં તમારી અત્યારે એક્ઝામ આ વખતે લેવાશે. તો આટલી સુવિધા આ વખતે વિદ્યાર્થીઓને મળી રહેશે.
રજિસ્ટર ઈમેલ પર એડમિટ કાર્ડ માટે નોટિફિકેશન તમને મોકલાશે. તો તમારો જે ઈમેલ છે એના પર એડમિટ કાર્ડ માટે નોટિફિકેશન મોકલાશે. તો તમારો ઈમેલ આઈડી છે એક્ટિવ છે અને આપણે એક્ટિવ હોવો જોઈએ. પરીક્ષા માટે આપવામાં આવતા એડમિટ કાર્ડ પર ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઈમ વિશે માહિતી આપવામાં આવશે તમને, કે કયા સમયે તમારે પરીક્ષા પર હાજર થવાનું છે. તો ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર પર આવે તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો તમે સમયસર નહીં આવો તો તમને પરીક્ષા દેવામાં આવશે નહીં. તમે પરીક્ષા આપી શકશો નહીં. ઉમેદવારો માટે રિપોર્ટિંગ ટાઈમ સામાન્ય રીતે પરીક્ષાના સમય કરતાં 1 કલાક પહેલાં તમારે ત્યાં હાજર થવાનું છે. તો તમારે એડમિટ કાર્ડ તમને મળે ત્યારે તમારે એ સમય વાંચી લો અને એ પ્રમાણે તમારે ત્યાં પહોંચી જવું. એટલે કે એડમિટ કાર્ડ જાહેર થતાની સાથે જ અરજદારોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બોર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવશે. તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ છે એના પર તમને આ મેસેજ તમને જોવા મળશે કે તમારું એડમિટ કાર્ડ હવે નીકળવાનું છે. તેના વિશેની માહિતી તમને ત્યાંથી મળી રહેશે. ઈમેલ એડ્રેસ અને એડમિટ કાર્ડ જાહેર થયા નોટિફિકેશન પર તમને ત્યાં મોકલી દેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ થશે. તો તમારે પરીક્ષા હવે કેવી રહેશે? ઉમેદવારે નોંધ લેવી જોઈએ કે CBT 1 અને CBT 2માં બંને પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ કરવામાં આવશે. નેગેટિવમાં તમારે લખ્યું CBT 1માં તમારે 100 માર્ક્સ રહેશે અને CBT 2માં 120 માર્ક્સની હશે. બંને પરીક્ષાઓ ક્વોલિફાય કરનાર ઉમેદવારને સ્કિલ ટેસ્ટ માટે એલિજિબિલિટી રહેશે. એટલે કે તમને બંને પરીક્ષા તમે પાસ કરશો ત્યાર પછી તમને ત્યાં ફિઝિકલ ટેસ્ટ માટે તમને બોલાવશે. LEB રહેશે. ઓનલાઈન પરીક્ષામાં ઉમેદવાર એક સમયે સ્ક્રીન પર ફક્ત એક જ પ્રશ્ન તમને જોવા મળશે. તો સ્ક્રીન ઉપર તમને એક સમયે એક પ્રશ્ન જોવા મળશે. તો એનો તમે જવાબ આપશો પછી તમને બીજો પ્રશ્ન તમને જોવા મળશે. અથવા તમે પ્રશ્ન તમે જવાબ બી આપી શકો છો અથવા એને તમે છોડી દેશો તો બી તમે આગળ વધશો તો બીજો પ્રશ્ન તમને જોવા મળશે. ઉમેદવારો એક જ સમયે સમાન વિષયના પ્રશ્નો જોઈ શકશે. બરાબર, તો તમે બધા જ જે વિષયના જે સમાન વિષયના છે પ્રશ્નો તમે એકી સાથે જોઈ શકો. 20 મિનિટ પૂરી થયા બાદ આગામી સબ્જેક્ટ આપમેળે એક્ટિવ થઈ જશે. એટલે તમારે 20 મિનિટ પતી ગયા પછી ઓટોમેટિક જે બીજો આગળનો જે સબ્જેક્ટ આવશે તમારો એક્ટિવ થશે. આમાં બી અલગ અલગ સબ્જેક્ટ આપેલા છે જનરલ એ પ્રમાણે તમારા આગળ એક્ટિવ થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેરિટ લિસ્ટ મળશે તમને. ડોક્યુમેન્ટ તમારું વેરિફિકેશન થયા બાદ તમને મેરિટ લિસ્ટ તમારું બનશે. તો 2 કોમ્પ્યુટર બેઝ પરીક્ષાનો પાસ કર્યા તમારે જે CBT 1 CBT 2 બંને એક્ઝામ આપેલી છે તો એનું પાસ કર્યા પછી ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે જેના આધારે ઉમેદવારને લેવામાં આવશે. તેમાં CBT 2ના માર્ક્સ પણ ઉમેરવામાં આવશે. તેમજ પરીક્ષાના દરેક તબક્કામાં માટે અલગ અલગ એડમિટ કાર્ડ આપવામાં આવશે તમને. CBT 1 માટે જે મળેલ એડમિટ કાર્ડ છે એની મદદથી તમે CBT 2માં તમે જઈ શકશો નહીં. CBT 2 માટે બી તમારે અલગથી એડમિટ કાર્ડ નીકળશે. એ જ રીતે ફિઝિકલ ટેસ્ટ માટે પણ તમારે એક અલગથી એડમિટ કાર્ડ તમને આપવામાં આવશે. આ રીતે એક્ઝામનું માળખું. તો મિત્રો આપણે હવે આનું સ્ટેટસ ચેક તમારે ઓનલાઈન કઈ રીતે કરવાનું. તો સ્ટેટસ ચેક કરવા માટે હું તમને અત્યારે હવે માહિતી આપીશ કે તમારે કઈ રીતે ચેક કરવું. તો મિત્રો અહીંયા આપણે આપેલું જ છે ગૂગલ, અહીંયા લખેલું જ છે. આપણે આ ગૂગલની અંદર તમારે અહીંયા વેબસાઇટ આ રીતે લખવાની છે RRB અમદાવાદ. તમે આ રીતે લખશો એટલે તમારું સ્ટેટસ તમે આ રીતે જોઈ શકશો. પહેલાં એ વેબસાઇટનું નામ આપણે લખેલું જ છે. આ રીતે લખ્યા પછી તમારે અહીંયા એન્ટર આપશો આ રીતે ગૂગલમાં, અથવા તમે આ રીતે પ્રોસેસ કરશો તમને અહીંયા વેબસાઇટ આવશે. અહીં વેબસાઇટ આપણે નીચે લખેલી જ છે. અહીંયા તમે આ ક્લિક કરશો એટલે તમારી વેબસાઇટ અહીંયા ઓપન થઈ જશે. ત્યાર પછી તમારે સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું અહીંયા લખેલું છે આવેદકની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસ. આના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીં સાઈડમાં આપેલું છે ત્યાંથી તમે ક્લિક કરીને લઈ શકશો. અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા સ્થિતિ ઓપન થશે આપણી આવેદકની. અહીં તમે લખેલા આવશે આવેદકની કી સ્થિતિ है तो यहाँ ક્લિક કરે. અહીંયા લખેલું છે આપણે તારીખ બી આપેલી છે 21/9/2020 થી 30/9/2020 સુધી. ત્યાં સુધી તમે સ્ટેટસ ચેક કરી શકશો. પછી તમે સ્ટેટસ ચેક કરી શકશો નહીં. અહીંયા તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે આ ઓપન થશે. તો નવી બ્રાઉઝર ઓપન થશે. એની અંદર તમારે હવે સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું એ નીચે લખેલું છે એપ્લિકેશન સ્ટેટસ. તો અહીંયા તમારે આના પર તમારે ક્લિક કરવાનું. તમારો નંબર તમારે જો ખોવાઈ ગયો તો અહીં લખેલું છે ફોરગોટ રજિસ્ટર્ડ નંબર. અહીંયા તમે પાછો એને મેળવી શકશો. તો અહીંયા લેવા માટે તમારે ફોરગોટ રજિસ્ટર પર અહીંયા તમારે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે તમારે નીચે અહીંયા તમારું જિલ્લા જે બી તમારો એક્ઝામ સેન્ટર છે બધા અહીંયા આપેલા છે. તમે જે પહેલાં ફોર્મ ભરતી વખતે જે સિલેક્ટ કર્યો છે તમારે અહીંયા ક્લિક કરવાનું. સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે અહીંયા એનો ઈમેલ આઈડી તમારો જે આવતો અહીંયા લખી દેવાનો છે. તમારો મોબાઈલ નંબર જે આવતો અહીંયા તમારે લખી દેવાનો છે. પછી એ તમારો જન્મ તારીખ તમારી જે હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની આમાંથી. તમારી જન્મ તારીખ અહીંયા લખી દેવાની તમારે. ત્યાર પછી તમારે નીચે કેપ્ચા અહીંયા આપેલા છે એ કેપ્ચા તમારે અહીંયા ટાઈપ કરી લેવાના છે.
આટલું કર્યા પછી લખ્યું છે ગેટ ડિટેલ વિતરણ પર તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને તમારો રજિસ્ટર નંબર જે તમારો ખોવાઈ ગયો છે એ તમે અહીંયાથી મેળવી શકશો. અહીંયા આપેલું છે તમે જોઈ શકશો આ પ્રમાણે. આના પર તમે ક્લિક કરશો એટલે તમને તમારો આઈડી તમને મળી જશે. ત્યાર પછી આપણે હવે સ્થિતિ પર આવી જઈએ. અરજી સ્ટેટસ કઈ રીતે જોવાનું છે. અહીંયા લખેલું છે હોમ. આ હોમ પર તમારે અહીંયા પાછું ક્લિક કરવાનું અને પાછા આપણે હોમ પેજ ઉપર જતા રહીશું. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા રજિસ્ટર નંબર તમારો કઈ રીતે લખવાનો છે આના વિશે બી માહિતી હું તમને પહેલાં બી આપી જોયું છે. તમારે ફરીથી જોવું હોય તો અહીંયા આપણે પહેલાં બ્રાઉઝર બંધ કરી દઈએ. તમને હું ફરીથી ઓપન કરીને બતાવીશ. લખ્યું છે આવેદકની સ્થિતિ. અહીંયા તમારે ક્લિક કરવાનું. ત્યાર પછી ફરતી આપણે અહીંયા પહેલાં ફોરવર્ડ હિસ્ટ્રી આપણે જોઈ ગયા. હવે એપ્લિકેશન સ્ટેટસ અહીંયા લખેલું છે. એપ્લિકેશન સ્ટેટસ પર તમારે અહીંયા ક્લિક કરવાનું. આના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા એપ્લિકેશન વિશે માહિતી તમારો જે રજિસ્ટર નંબર છે તમારો પહેલાં આપણે અહીંયા એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરી લઈશું. એક્ઝામ સેન્ટર પર તમે અહીંયા ક્લિક કરશો. ત્યાર પછી તમારો અહીંયા રજિસ્ટર નંબર તમારો જે બી હોય તમારો નંબર અહીંયા તમારે નાખી દેવાનો છે. નંબર લખ્યા પછી તમારે અહીંયા જન્મ તારીખ તમારી જે બી જન્મ તારીખ તમારી આવતી હોય તમારે અહીંયા લખી દેવાની. મહિનો બી તમારો જે સિલેક્ટ કરી લેવાનો. વર્ષ તમારે જે આવતું હોય તારીખ તમારી જે આવતી હોય સિલેક્ટ કરી લો. આટલું કામ થઈ ગયા પછી આ બંને વસ્તુ તમારે નાખ્યા પછી તમારે નીચે કેપ્ચા અહીંયા આપેલા જ છે તો કેપ્ચા તમારે અહીંયા લખી દેવાના છે. લખ્યા પછી અહીંયા તમારે લોગિન કરવાનું. લોગિન કરશો એટલે તમે અહીંયા તમારો સ્ટેટસ તમે જોઈ શકશો. તમારી અરજી સ્વીકાર થઈ છે કે અસ્વીકાર થઈ છે એના વિશેની માહિતી તમને અહીંયા લોગિન પર ક્લિક કરવા તમને મળી રહેશે. આ રીતે તમને જોવા મળશે તમારી બ્રાઉઝરમાં. એ લખ્યા પછી તમારે અહીંયા લોગિન પર તમારે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો તમને ત્યાંથી તમે સ્થિતિ તમે જોઈ શકશો. તો મિત્રો આ થયું આપણે અરજી સ્થિતિ તમારે કઈ રીતે જોવાની છે એના વિશેની માહિતી. તો તમને મારો આ જો વિડીયો ગમે તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેના કારણે બીજા લોકોને બી આની માહિતી મળી રહે. થેન્ક્સ.